ખેડાના નડિયાદમાં બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણી પ્રક્રિયા કોર્ટ કમ્પાઉન્ડમાં ચૂંટણી નિરીક્ષકના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં 680 સભ્યોમાંથી 541 સભ્યોએ જ વોટિંગ કર્યું હતું, જેમાં પ્રમુખ પદ માટે 387 વોટ અનિલ વસંતભાઈ ગૌતમને મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે મહેન્દ્રભાઈ મકવાણાને 266 વોટ મળ્યા હતા। વિજેતા પ્રમુખ અનિલભાઈ વસંતભાઈ ગૌતમે આવનાર સમયમાં વકીલભાઈઓ માટે અનેક યોજનાઓનો લાભ મળશે, જેમાં વીમા પેકેજ સહિત નવી બિલ્ડિંગમાં વકીલભાઈઓની સુનિશ્ચિત બેઠક મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને સૌ કોઈનો આભાર માનવામાં આવ્યો હતો। ભક્તિ ઉત્સાહથી ભાગ લઈને અમને ટોટલ 680 માંથી 541 વકીલ ભાઈ બહેનોએ મત નાખેલ અને એમાં અમને જીતાડવા બદલ તમામ વકીલ ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અમારી જવાબદારી જે અગાઉના બોડીમાં હતી એના કરતાં હવે વધી ગઈ છે અને હું એમને તમામ વકીલ ભાઈ બહેનોને વિશ્વાસ આપું છું કે જે મારી ઈચ્છા છે કે દરેક વકીલ ભાઈ બહેનોને એક